हेलो विद्यार्थी मित्रों केम छो। આપણે ગઈ વખતે સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ આપણે કરેલી, હજુ આપણે એમાં થોડાક આગળ જઈ રહ્યા છીએ. આપણે છેલ્લે સ્વાધ્યાયનો આપણે 7.15 કરેલો, ત્યાંથી આગળ જઈએ 7.16. 7.16 ચલો, એમાં શું કીધું તમને? ICL આ પ્રક્રિયા આપી છે. ICLG ગિવિંગ I2G વત્તા Cl2G. આ પ્રક્રિયા આપી છે. એ પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય તમને 0.4 આપ્યું છે, બરાબર છે. HiICL ની પ્રારંભિક સાંદ્રતા તમને 0.78 આપી છે. પ્રારંભિક સાંદ્રતા એટલે શરૂઆતની સાંદ્રતા તમને ICL ની આપી દીધેલી છે. ICL ની સાંદ્રતા 0.78 આપેલી છે, બરાબર. અને સંતુલને દરેક પદાર્થની સંતુલને સાંદ્રતા કેટલી થશે? ચાલો, સંતુલને આની સાંદ્રતા કેટલી થશે? H2 અને I2 અને Cl2 ની સાંદ્રતા કેટલી થશે એ તમને શોધવાની કીધી છે. ચલો, તો દર વખતની જેમ આપણે અગાઉ આવા દાખલા કરી ચૂક્યા. તમને શરૂઆતની સાંદ્રતા આપી છે 0.78. આ હંમેશા શરૂઆતમાં શું હોય ભાઈ? 0 0. સંતુલને અહીંયા જેટલા મોલ એટલા x લખીએ, x અહીંયા x, અહીંયા બાકી શું રહે? 0.78 માઇનસ 2x. 2 છે એટલે 2x, 3 હતો 3x, કશું ના હતો 1x. એટલે આ આપણને સંતુલને શું મળી ભાઈ? સાંદ્રતા. હવે કેસી તમને આપી દીધો છે. હવે આ પ્રક્રિયા માટે કેસીનું સૂત્ર શું થશે ભાઈ? I2 ની સાંદ્રતા Cl2 ની સાંદ્રતા છેદમાં ICL ની સાંદ્રતાનો વર્ગ. આ બગડો ઉપર જતો રહ્યો. ચલો, આની સાંદ્રતા x છે, Cl2 ની x, આની 0.78 માઇનસ 2x. અને કેસી તમને રકમમાં ઓલરેડી આપી દીધું છે 0.14 આપી દીધેલા છે. હવે શું કરશું ભાઈ? આપણે આનું સાદરૂપ તમારે આપવાનું છે. સાદરૂપ આપો અને x શોધવાના છે. તો તમે x શોધશો તો x નું મૂલ્ય 0.1668 મળશે. 0.1668 મળે. x બરાબર આપણને કેટલો મળી ગયો? 0.1668. બસ. હવે શું કરીશું ભાઈ? માટે સંતુલને I2 ની સાંદ્રતા બરાબર Cl2 ની સાંદ્રતા બરાબર કેટલા આપેલા છે ભાઈ? x છે ને સંતુલને. ચલો, x ની કિંમત કેટલી લે? 0.1668 કેપિટલ M. તથા સંતુલને ICL ની સાંદ્રતા શોધવી હોય તો એનું સૂત્ર શું? સંતુલને સાંદ્રતા ભાઈ 0.78 માઇનસ 2x બરાબર 0.78 માઇનસ 2, x ની કિંમત 0.1668. આનું સાદરૂપ આપશો તો 0.4464 થશે. 0.4464 કેપિટલ M. ઓકે, ચાલો. પછી આ જ પ્રમાણે તમારે આવે છે સ્વાધ્યાયનો 17મો દાખલો. 7.17. ચલો, 7.17 શું કહે છે ભાઈ? તમને પ્રક્રિયા તમને આવી આપેલી છે. C2H6G ગિવિંગ C2H4G વત્તા H2G. કેપી આપી દીધો છે તમને 0.04 એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. 0.04 વાતાવરણ આપેલો છે તમને.
C2H6 ની સાંદ્રતા શોધવાની છે. ચાલો, તમને રકમમાં આપેલું છે, દબાણ આપ્યું છે C2H6 નું શરૂઆતનું દબાણ, પ્રારંભિક દબાણ તમને આપેલું છે. એટલે આપણે શરૂઆત અથવા તો પ્રારંભિક, ચાલો કેટલું આપ્યું છે ભાઈ? C2H6 નું દબાણ શરૂઆતમાં આપ્યું છે 4. ચલો, આ તો હંમેશા શરૂઆતમાં 0 0, સંતુલન x x, અહીંયા શું થશે? 4 માઇનસ x થાય. આ સંતુલને દબાણ x ધાર લીધો આપણે, દર વખતે x કરીએ છીએ. ચલો, હવે ઉપરોક્ત પ્રક્રિયા માટે કેપી નું સૂત્ર શું થશે ભાઈ? C2H4G ની સાંદ્રતા H2G ની સાંદ્રતા છેદમાં C2H6 ની સાંદ્રતા. કેપી આપણને રકમ આપે છે 0.04. આની સાંદ્રતા x, આની x, આની 0.4 માઇનસ x. આનું શું કરો ભાઈ? સાદું રૂપ આપો, x શોધો તો x તમને મળશે. આનું સાદુરૂપ તમે આપશો ને, અને તમે x શોધશો તો x નું મૂલ્ય 0.38 મળશે. બરાબર, યાદ રાખજો ભાઈ. અહીંયા પણ મેં કીધું એ પ્રમાણે તમને દ્વિઘાત સમીકરણ આવશે, પછી ડેલ્ટા બરાબર b² - 4ac સૂત્ર ઉપરથી તમારે બે મૂલ્યો શોધવાના છે. ભાઈ એમાંથી એક મૂલ્ય ધન મળે, એક ઋણ મળે. બરાબર છે? ઋણ મૂલ્ય આપણે સ્વીકાર્ય હોતું નથી, એટલે આપણે ધન મૂલ્ય જ લઈશું. એટલે તમારે બે મૂલ્યોમાંથી એક મૂલ્ય ઋણ હશે, એક ધન હશે. આનું સાદરૂપ આપશો તમે દ્વિઘાત સમીકરણની મદદથી તો x ના બે મૂલ્યો મળે, ધન મળશે, ઋણ મળશે. પણ ઋણ મૂલ્ય શક્ય નથી એટલે આપણે ધન લઈ લીધું. હવે મારે C2H6 ની સાંદ્રતા શોધવાની છે સંતુલને માટે. સંતુલને C2H6 ની સાંદ્રતા G, બોક્સ સાંદ્રતા સૂચવે છે. આ ચોરસ બોક્સ શું છે? 4 માઇનસ x બરાબર 4 માઇનસ 0.38 બરાબર 3 પોઈન્ટ કેટલા આવશે ભાઈ? 62. ઓકે, વાતાવરણ છે ને, આપણે વાતાવરણમાં આપ્યું છે એટલે વાતાવરણમાં જવાબ આવશે, એટમોસ્ફિયર. ક્લિયર ભાઈ? તો આ થઈ ગયા તમારા દાખલા. હજુ થોડાક આપણે આગળ જઈએ. ચાલો, 19મો દાખલો. શુદ્ધ PCl5 ને શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે છે. PCl5 ની સંતુલને સાંદ્રતા આપી છે, Kc નું મૂલ્ય આપ્યું છે, અને PCl3 અને Cl2 ની સાંદ્રતા આપણે શોધવાની છે. PCl5 નું વિઘટન કરેલું છે તો આપણને PCl3 અને Cl2 મળે છે. આના માટે તમને Kc નું મૂલ્ય આપી દીધેલું છે 8.3 × 10⁻². બરાબર છે? Kc ની કિંમત કેટલી આપી છે ભાઈ? 8.3 × 10⁻³ છે. તો સંતુલને PCl3 અને Cl2 ની સાંદ્રતા આપણે શોધવાની છે. ચાલો, દર વખતે જેમ સાવ સિમ્પલ દાખલા રકમમાં જે પ્રમાણે કહે છે પ્રમાણે આપણે કરવાનું છે.
ચલો શું કહે છે ભાઈ, સંતુલને ડાયરેક્ટ સાંદ્રતા આપેલી છે પોઈન્ટ કેટલો લીધો છે 0.5 ગુણ્યા 10⁻1 ચાલો બોલો સંતુલને આ કેટલા હોય એક્સ એક્સ જ હોય ને અને આ કેટલા આપે છે તમે સંતુલને સાંદ્રતા કેટલી રકમમાં કીધી છે ભાઈ 0.5 ગુણ્યા 10⁻1 0.5 ગુણ્યા 10⁻1 બોલો અથવા 0.05 બોલો વસ્તુ એકની એક જ છે ભાઈ આ એક્સ મોલર બસ પતી ગયું હવે કેસી આપ્યો છે એટલે આપણે કેસીનું સૂત્ર તારવી દઈએ બોલો કેસી બરાબર શું થાય નિપજ ઉપર લખીએ છીએ ભાઈ ચલો આ એક્સ આ 0.05 અને કેસી આપણને આપે છે 8.3 ગુણ્યા 10⁻3 બરાબર છે ભાઈ બસ આમાંથી તમારે સાદરૂપ આપવાનું છે અને એક્સ શોધવાનું છે આપી એક્સ શોધો તો એક્સ બરાબર કેટલો મળશે ભાઈ 2.04 ગુણ્યા 10⁻2 મળે મારે સંતુલને આપણે સંતુલને PCl3 અને Cl2 ની સાંદ્રતા શોધવાની છે બોલો એની સાંદ્રતા કેટલી છે આપણે x ધારી છે ને x તમે લઈ આવ્યા છો 2.04 ગુણ્યા 10⁻2 જવાબ થઈ ગયો ઓકે ચાલો આ જ પ્રમાણે સ્વાધ્યાયનો 22મો તમને સમીકરણ આપ્યું છે 2BrCl giving Br2 વત્તા Cl2 આ પ્રક્રિયા છે ચલો કેસી તમને આપ્યો છે 32 કેસી 32 છે શુદ્ધ BrCl હાજર હોય અને તેની સાંદ્રતા 3.3 ગુણ્યા 10⁻3 લીધેલી છે અને સંતુલને મિશ્રણમાં સાંદ્રતા કેટલી થાય તો શું કરીશું ભાઈ તમને શરૂઆતની સાંદ્રતા ઓલરેડી આપી દીધી છે BrCl2 ની શરૂઆતની સાંદ્રતા કેટલી આપી છે રકમમાં 3.3 ગુણ્યા 10⁻3 ચલો આ તો હંમેશા શરૂઆતમાં 0 0 સંતુલને x બાકી શું રહે 3.3 ગુણ્યા 10⁻3 માઇનસ શું થશે ભાઈ 2x થાય કે ન થાય આ સંતુલને સાંદ્રતા છે સંતુલન સાંદ્રતા આટલી બાકી રહેશે 3.3 ગુણ્યા 10⁻3 માંથી -2x બરાબર છે આપણે અગાઉ ઓલરેડી આ બધી જ વસ્તુ કરી ચૂકેલા છીએ બસ હવે આપણે શું કરીશું ભાઈ આના માટે તમને કેસી આપેલો છે એટલે કેસી બરાબર શું થશે ભાઈ Br2g Cl2g अपॉन BrClG ની 2 ઘાત બરાબર ચલો કેસી તમને આપી દીધો છે 32 કેસી રકમમાં આપી દીધો છે 32 ચલો Br2 ની x આની x આની 3.3 ગુણ્યા 10⁻3 -2x બસ
આમાંથી સાદુરૂપ આપી x શોધો તો x તમને કેટલો મળશે ભાઈ? તમારે કીધું એ પ્રમાણે સાદુરૂપ આપવાનું છે, દ્વિઘાત સમીકરણ ઉપયોગ કરવાનો છે. તો 1.516 ગુણ્યા 10⁻³ થાય. આટલો x મળી ગયો. હવે મારે સંતુલ અને BrCl2 ની સાંદ્રતા શોધવાની છે બધાની. ચલો ને, માટે સંતુલને જો સંતુલન મિશ્રણમાં ઘટકોનું પ્રમાણ શોધવાનું છે, એટલે બધાના સંતુલને આ જે છે BrCl, Br2, Cl2 બધાની. ચલો, સંતુલને બોલો Br2 ની સાંદ્રતા x છે, Cl2 ની સાંદ્રતા પણ x છે, અને x બરાબર આપણે લઈ આવ્યા 1.516 ગુણ્યા 10⁻³ તથા સંતુલને BrCl ની સાંદ્રતા શું છે સંતુલને ભાઈ? 3.3 ગુણ્યા 10⁻³ -2x બરાબર 3.3 ગુણ્યા 10⁻³ 2 × x તમે લઈ આવ્યા 1.516 ગુણ્યા 10⁻³. આનું તમારે સાદું રૂપ આપવાનું છે, બરાબર છે? તો સાદું રૂપ તમે આપશો તો 2.68 ગુણ્યા 10⁻⁴ થશે મૂલક સાંદ્રતા. તો આ રીતે તમે સંતુલને કે શરૂઆતની સાંદ્રતા તમારે શોધવી હોય પ્રક્રિયક કે નિપજની તો તમે શોધી શકો છો. ઓકે, ચાલો પછી આવે છે તમારે સ્વાધ્યાયનો 23મો દાખલો. ચલો, શું કહે છે ભાઈ? તમને સમીકરણ આવું આપેલું છે, C સોલિડ વત્તા CO2G ગિવિંગ 2COG. આના માટે મારે Kc ગણવાનું છે. તમને CO અને CO2 નું કાર્બન સાથે જેમાં દળથી 90.55% CO દળથી છે અને Kc શોધવાનો છે. શું કરીશું ભાઈ આપણે? દળથી તમને CO આપ્યો છે 90.55, જો ટકા છે એનો અર્થ કે 100 ગ્રામ મિશ્રણમાં 100 ગ્રામ મિશ્રણમાં CO કેટલા છે ભાઈ? CO 90.95% એટલે 90.95 ગ્રામ છે. માટે CO2 નું વજન કેટલું થશે ભાઈ? 100 - 90.55, બરાબર છે? 100 - શું થશે ભાઈ? 90.55 બરાબર 9.45. ચલો, એક કામ થઈ ગયું ભાઈ, આપણું વજન શોધી કાઢ્યા. હવે આપણે વજન મળી ગયા એટલે આપણે શું શોધી કાઢીએ? પહેલા તો મોલ શોધી કાઢીએ. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ છે. હવે CO ના મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. ચલો, વજન એનું કેટલું છે? 90.55 અને એનું આણ્વીય દળ કેટલું થાય ભાઈ? આનું 16, આનું 12, 28, બરાબર છે? 28 થશે. એનું સાદરૂપ 3.234 થાય. તથા CO2 ના મોલ બરાબર એ જ સૂત્ર વજન છેદમાં આણ્વીય દળ. વજન આપ્યું છે આપણે શોધ્યું CO2 નું વજન 9.45 ભાગ્યા CO2 નો આણ્વીય દળ કેટલો થાય? 44 થાય. 16 × 2 = 32 અને કાર્બનનો 12, 32 ને 12
44 થાય. આનું સાદુરૂપ આપશો તો 0.215 થશે. ચલો પછી તમને બધાને ખબર છે મોલ અંશ બરાબર શું છે ભાઈ? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ચલો CO ના મોલ અંશ XCO બરાબર શું લખીએ છીએ? ઘટકના મોલ CO ના પોતાના મોલ 3.234 છેદમાં કુલ મોલ. એટલે આ બંનેના મોલનો શું કરવાનો ભાઈ? સરવાળો 3.234 વત્તા 0.215. ચાલો એ જ પ્રમાણે CO2 ના મોલ અંશ મારે શોધવા હોય XCO2 તો શું કરશું ભાઈ? પોતાના મોલ કેટલા છે? 0.215 છેદમાં કુલ મોલ માં બંનેના મોલનો શું કરીશું ભાઈ? આપણે સરવાળો કરીશું. આનું સાદુરૂપ તમે આપશો તો CO માં 0.938 થશે. 0.938 અને આ 0.062. બંનેના મોલ અંશનો સરવાળો તમને બધાને ખબર છે કેટલો થાય? હંમેશા 1 થાય. મોલ અંશનો સરવાળો કેટલો થાય ભાઈ? હંમેશા 1 થાય. તો તમને મોલ અંશ મળી ગયા. હવે તમને ખબર છે આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. આવું આપણે સૂત્ર તારવી દીધું છે ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં. હવે આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. બરાબર છે? આંશિક દબાણ બરાબર સૂત્ર શું છે ભાઈ? મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. ચલો રકમમાં તમને કુલ દબાણ એક વાતાવરણ દબાણ આપેલું છે. બરાબર છે? કુલ દબાણ એક વાતાવરણ આપેલું છે. એટલે આપણે શું કરીશું? આ સૂત્ર મુજબ ચલો CO નું આંશિક દબાણ બરાબર, ચલો એના મોલ અંશ કેટલા છે? CO ના મોલ અંશ 0.938 ગુણ્યા કુલ દબાણ 1 બરાબર 0.938 વાતાવરણ. ચલો CO તથા CO2 ની વાત કરીએ. PCO2 નું આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ 1 વાતાવરણ. એટલે હવે જેમ અહીંયા આપણને શરૂઆતમાં સાંદ્રતા કે શરૂઆતમાં દબાણ આપતા હતા એમ અહીંયા મેં દબાણ વજન ઉપરથી શોધ્યું. હવે હું આ સૂત્ર પાછું મૂકું છું. આ સમીકરણ શું કરશું ભાઈ? C વત્તા O2G C સોલિડ વત્તા CO2G giving 2COG. ચલો આના માટે આપણે કેપી નું સૂત્ર શું લખાય? આના માટે કેપી બરાબર P COG ની 2 ઘાત. બરાબર છે ને? આ P COG ની 2 ઘાત છેદમાં P CO2G. આ તો ઘન છે એને લખતા નથી. ચલો PCO કેટલું લઈએ? 0.938 ની 2 ઘાત. PCO2 લઈએ 0.062. આ તમારો થઈ ગયો KP. એટલે આનું સાદુરૂપ તમે આપશો 0.938 નો સ્ક્વેર ભાગ્યા 0.062 તો 14.19 આવશે. 14.19 વાતાવરણ. મને કેપી મળ્યો. મારે તો જોઈએ છે કેસી. આપણે કેસી શોધવાનો છે ભાઈ. તો કેપી મને મળી ગયો. કેસી શોધવો છે. કયું સૂત્ર વાપરીશું ભાઈ? કેપી બરાબર કેસી RT રેઝ ટુ ડેલ્ટા NG. આપણે ડેલ્ટા NG શોધવાના છે. ચલો NPG માઇનસ NRG. ચલો વાયુરૂપ નિપજના મોલ કેટલા છે ભાઈ આ પ્રક્રિયામાં? 2 ઓછા
1 આ ઘન છે આને ગણતા નથી 1 અહીંયા કિંમત મૂકી દો તો કેપીની કિંમત કેટલી છે ભાઈ 14.19 કેસી મારે શોધવો છે આની કિંમત 0.0831 તાપમાન રકમમાં તમને ઓલરેડી આપેલું છે ભાઈ રકમમાં તાપમાન તમને આપેલું છે 1127 છે કેલ્વિન ઉપર ડેલ્ટા એનજી 1 માટે કેસી બરાબર 14.19 ભાગ્યા 0.0831 1127 આનું તમારે સાદું રૂપ આપવાનું છે આનું સાદું રૂપ તમે આપશો તો લગભગ 0.153 થશે 0.153 તો આ થઈ ગયો તમારો કેસી ઓકે દોસ્તો ચાલો હજુ થોડાક આપણે આગળ જઈ રહ્યા છીએ ચાલો પછી તમારે આવે છે સ્વાધ્યાયનો 27મો દાખલો તમને સમીકરણ આપ્યું છે H2 વત્તા Br2g ગિવિંગ 2HBrg આ પ્રક્રિયા તમને આપેલી છે તાપમાન તમને 10-24 કેલ્વિન તાપમાન આપ્યું છે તાપમાન છે સંતુલન અચળાંક આપી દીધો છે બરાબર છે સંતુલન અચળાંક આપેલો છે તમને 1.6 ગુણ્યા 10 ની 5 5 ઘાત આપેલો છે 10 બાર દબાણે HBr ને દાખલ કરવામાં આવે છે બધા વાયુનું સંતુલન એ દબાણ શોધો એટલે સંતુલને તમારે આ બધાના દબાણ શોધવાના છે એટલે PH2 PBr2 ના દબાણ શોધવાના છે HBr ના પણ આપણે શોધવાના છે તો સાવ સિમ્પલ છે આપણે એક્ઝેક્ટ જે દાખલો તમે સ્વાધ્યાયનો 22મો જે કર્યો ને સ્વાધ્યાય 7.22 મુજબ જ કરો બરાબર છે 7.22 મુજબ જ તમારે કરવાનો છે એમાં તમને 2BrCl સમીકરણમાંથી Br2 વત્તા Cl2 સમીકરણ આપ્યું એની જગ્યાએ તમને આ સમીકરણ તમને આપેલું છે બાકી ત્યાં તમને કેસી આપ્યો તો અહીંયા તમને કેપી આપેલો છે એટલે આપણે કેપીનું સૂત્ર લખી અને તમારે સાદું રૂપ આપવાનું છે ઓકે એક્ઝેક્ટ 22 મુજબ તમારે કરવાનો છે પછી એવો જ સ્વાધ્યાયનો 31મો દાખલો તમને COG વત્તા H2OG CO2G વત્તા H2G બરાબર છે આમાં તમારે કેપી આપી દીધેલો છે બરાબર છે P
PCO અને H2O નું દબાણ આપી દીધું છે અને H2 નું આંશિક દબાણ શોધવાનું છે. એક્ઝેક્ટ આપણે જે 17મો દાખલો ગણ્યો ને સ્વાધ્યાયનો, સેમ ટુ સેમ, જરા પણ ફેરફાર નહીં. સ્વાધ્યાયના 17 મુજબ જ તમારે ગણવાનું છે. ગણો. ક્લિયર દોસ્તો? ચાલો, પછી આવે છે તમારે 32મો. તમને આવું આપ્યું છે, નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજોની સાંદ્રતા ગણના પાત્ર હશે? 3 સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ છે Cl2 માંથી 2Cl, Cl2G માંથી 2Clg. આના માટે તમને Kc નું મૂલ્ય 5 × 10⁻39 છે. બીજું Cl2 વત્તા 2NOG, 2NOClG. Kc તમને આપેલો છે 3.7 × 10⁸. અને ત્રીજું સમીકરણ છે Cl2G વત્તા 2NO2G, 2NO2G giving 2NO2Cl. Kc તમને આપેલો છે 1.8. ચલો, તો શું કરશું ભાઈ? આ તમારે થિયરી આવશે કે કેસીની કિંમત ગ્રેટર દેન 10⁻³ હોય તો નિપજ વધુ પ્રમાણમાં મળે, લેસ દેન 3 હોય 10⁻³ હોય, કેસીની કિંમત 10⁻+3 ગ્રેટર દેન હોય એટલે વધારે હોય, 10⁻³ કરતાં કિંમત વધુ હોય તો નિપજ વધુ મળશે. એ આના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં ઓછું હોય તો નિપજ એકદમ ઓછી મળે, પણ 10⁻³ અને 10⁻³ ની વચ્ચે હોય તો એ ગણના પાત્ર કહેવાય. એટલે આ 1.8 જે મૂલ્ય જે છે 10⁻³ અને 10⁻³ ની વચ્ચે આવતું હોવાથી તમારો જવાબ શું આવશે ભાઈ? ત્રીજો. બરાબર. કોઈ કે કેમ સાહેબ? તો કે ભાઈ આ મૂલ્ય 10⁻³ અને 10⁻³ ની વચ્ચે આવે છે એટલે એને આપણે ગણના પાત્ર કહેવું હોય તો કહી શકીએ. ચલો, પછી આવે છે 33મો, 7.33. ચાલો, 7.33માં શું કરીશું ભાઈ? તમને સમીકરણ આપેલું છે 25° તાપમાને. આ સમીકરણ છે 3O2G ગિવિંગ 2O3G છે. Kc તમને આપી દીધેલો છે 2 × 10⁻50 -50 છે. O2 ની સાંદ્રતા સંતુલને આપી દીધી છે, બરોબર છે, અને O3 ની સાંદ્રતા શોધવાની છે. સંતુલને O3 ની સાંદ્રતા શોધવી છે. ચાલો, શું કરશું ભાઈ? સંતુલને સાંદ્રતા તમને
O2 ની તમને આપી દીધી છે રકમમાં. O2 ની સાંદ્રતા છે સંતુલને 1.6 ગુણ્યા 10⁻². અને આ O3 ની સાંદ્રતા આપણે શોધવાની છે ભાઈ. તો સાવ સિમ્પલ છે. બોલો આના માટે કેસી આપણે આપ્યું છે ને રકમમાં. કેસી બરાબર શું થાય? નિપજોની સાંદ્રતા ઉપર હોય, પ્રક્રિયકોની સાંદ્રતા નીચે હોય અને મોલ સંખ્યા ઘાતમાં. આ બગડો અહીંયા ગયો અને આ તગડો અહીંયા ગયો. ચલો કેસી તમને ઓલરેડી આપ્યો છે 2 ગુણ્યા 10⁻50. O3 ની સાંદ્રતા આપણે શોધવાની છે. O3 ની સાંદ્રતા આપણે શોધવાની છે અને O2 ની સાંદ્રતા આપણને આપી છે 1.6 ગુણ્યા 10⁻2 ઘાત. 10⁻2 ઘાતની 3 ઘાત. 3 ઘાત તો આપેલી છે ને એમને. બસ તમારે આમાંથી શોધી કાઢો O3. એટલે એકચ્યુઅલી તમે O3 નો સ્ક્વેર શોધશો, બરાબર છે. આનું સાદુરૂપ તમે આપશો ને તો એક્ઝેક્ટ 8.192 ગુણ્યા 10⁻56 ઘાત થાય. માટે O3G જો આ 56 ની અડધી ઘાત તો 28 બહાર આવી ગઈ ભાઈ. વર્ગમૂળ લેશો તો 10⁻56 ઘાત હતી એની 10⁻28 અડધી ઘાત બહાર આવી ગઈ. અને તમે રૂટ 8.192 કરશો, રૂટ અંડર રૂટ 8.192 કરશો તો 2.86 મળશે. 2.86 મળે. હા, O3 ની સાંદ્રતા મળી ગઈ. બરાબર છે ભાઈ. ચલો આ જ પ્રમાણે 34મો દાખલો. (7.34) તમને સમીકરણ આપ્યું છે COG વત્તા 3H2G. COG વત્તા 3H2G giving CH4G વત્તા H2O. આ સમીકરણ તમને આપેલું છે. ચલો 1300 કેલ્વિન તાપમાને 1 લિટર ફ્લાસ્કમાં સંતુલને છે. ફ્લાસ્કમાં 0.30 મોલ CO, 0.10 મોલ H2, 0.02 મોલ H2O ઉપરાંત CH4 નો અજ્ઞાત જથ્થો ધરાવે છે. સંતુલન અચળાંક તમને આપી દીધો છે 3.90 અને CH4 ની સાંદ્રતા તમારે શોધવાની છે. 3.90 આપી દીધેલો છે અને CH4 ની સાંદ્રતા તમારે શોધવાની છે. બોલો શું કરશું ભાઈ? સાવ સિમ્પલ થઈ ગયું આ તો. ચલો આપેલ પ્રક્રિયા માટે બોલો કેસી આપણને આપે છે ને એટલે કેસી નું સૂત્ર શું થશે? નિપજ ઉપર હોય એટલે CH4 ની સાંદ્રતા H2O ની સાંદ્રતા ભાગ્યા CO ની સાંદ્રતા છેદમાં ઇન્ટુ H2 ની સાંદ્રતાની 3 ઘાત. આ ત્રગડો ઉપર જતો રહ્યો. બધી કિંમત આપી. CH4 ની કિંમત તમારે શોધવાની. ચલો કેસી રકમમાં આપેલો છે 3.90. બરાબર છે. કેસીની કિંમત કેટલી આપી છે રકમમાં ભાઈ? 3.90 આપી છે. CH4 ની સાંદ્રતા આપણે શોધવાની છે. H2O ની સાંદ્રતા આપી છે 0.02. બરાબર છે. CO ની સાંદ્રતા આપી છે તમને 0.30 અને આ આપી છે 0.10 ની પાછી 3 ઘાત. એ 3 ઘાત તો છે જ ને. બરાબર છે. બધાની સાંદ્રતા તમને આપી દીધી છે. આમાંથી તમારે CH4
તમારે શોધવાનો છે. CH4 ની સાંદ્રતા તમે શોધશો. આ ગુણ્યા આ ભાગ્યા 0.02 કરશો તો 5.85 ગુણ્યા 10⁻2 આવે છે. 5.85 ગુણ્યા 10⁻2 મળે. તો આ CH4 ની સાંદ્રતા આપણે શોધી કાઢી. ઓકે દોસ્તો, તો આ રીતે તમે સંતુલન અચળાંકના દાખલા તમે ગણી શકો છો. આ તે સંતુલન અચળાંકના ઉપયોગ શું છે, સંતુલન અચળાંક Kc ની મદદથી તમે કઈ વસ્તુ જાણી શકો છો. દાખલા તરીકે આપણે આ રીતે વાત કરી કે ભાઈ Kc નું મૂલ્ય 10⁻³ કરતાં વધારે હોય, આ વધારે છે તો ઝડપથી પ્રક્રિયા થાય, ઝડપથી નિપજ મળે, વધારે પ્રમાણમાં નિપજ મળે. તો એ Kc ઉપરથી નિપજ કેટલા પ્રમાણમાં મળશે, પ્રક્રિયા કઈ દિશામાં થશે, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં થશે એ પણ તમે જાણી શકશો, જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.